ચેપ્ટર નંબર 5 માં સૌથી પહેલો મીનિંગ છે મીનિંગ ઓફ સૌથી પહેલો પોઈન્ટ છે મીનિંગ ઓફ ડિપોઝિટ. તો ડિપોઝિટ નો મીનિંગ શું થાય? પોઈન્ટ લખો છો. The receipt of money by a company. કંપની કોઈ જગ્યા પરથી મની રૂપિયા મેળવે છે. કઈ રીતે મેળવે છે? by way of deposit, loan કે any other form. શું કહે છે? માની લો હું કંપની છું, મેં મની રિસીપ્ટ કરી, પૈસા મેળવ્યા. માની લો આમની પાસેથી રૂપિયા મેળવ્યા, તો આમને એવું કીધું તમે મને ડિપોઝિટ આપો છો. માની લો આમની પાસેથી રૂપિયા મેં રિસીવ કર્યા, તેમને મેં કીધું તમે મને લોન આપો છો. અને તમારી પાસેથી મની રિસીવ કરી તેને આપણે બીજું કંઈ નામ આપ્યું. ટૂંકમાં પોઈન્ટ શું કહે છે? નેમ, કયા નામથી રૂપિયા મેળવ્યા એ ઇમ્પોર્ટન્ટ નથી. સમજો, કંપનીએ રૂપિયા લીધા એ ઇમ્પોર્ટન્ટ છે. અ રિસીપ્ટ ઓફ મની બાય કંપની બાય વે ઓફ. કંપની રૂપિયા મેળવે છે. કઈ રીતે રૂપિયા મેળવે છે? ડિપોઝિટ તરીકે મેળવે, લોન તરીકે મેળવે કે બીજી કોઈ રીતે, તો એને આપણે ડિપોઝિટ નામ આપીશું. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધીસ ક્વેશ્ચન, બટ it does not include such amount as may be prescribed in consultation with RBI. જો ટૂંકમાં ઉપરના બંને પોઈન્ટ શું કહેવા માંગે છે? ટૂંકમાં ઉપરના બંને પોઈન્ટ એવું કહેવા માંગે છે કે આ ડિપોઝિટ છે, આ ડિપોઝિટ છે. તો આ ડિપોઝિટમાં અમુક વસ્તુ ઇન્ક્લુડ છે અને અમુક વસ્તુ નોટ ઇન્ક્લુડ છે. ઇન્ક્લુડ શું છે? જે ઉપર 3 પોઈન્ટ જોયા, ડિપોઝિટ, લોન ઓર એની અધર ફોર્મ. તમે ડિપોઝિટ તરીકે કોઈની પાસે રૂપિયા લો, એ ડિપોઝિટ કહેવાશે. તમે કોઈની પાસે લોન તરીકે રૂપિયા લો, ડિપોઝિટ કહેવાશે. એની અધર ફોર્મમાં રૂપિયા લીધા, ડિપોઝિટ કહેવાશે. ડિપોઝિટ કોને નહીં કહેવાય? વન બાય વન લિસ્ટ જોઈશું. અને આ લિસ્ટ કોણે નક્કી કર્યું? સેન્ટ્રલ ગવર્મેન્ટે નક્કી કર્યું. કારણ કે રૂલ્સ હંમેશા પણ બનાવે સીજી, સેન્ટ્રલ ગવર્મેન્ટ. જ્યાં પણ એવું લખાયેલું હોય ને એઝ મે બી પ્રિસ્ક્રાઇબ, તો પ્રિસ્ક્રાઇબ કોણે કર્યું હોય? સેન્ટ્રલ ગવર્મેન્ટે. પણ કોના કન્સલ્ટેશનથી? વિથ આરબીઆઈ. એ સેન્ટ્રલ ગવર્મેન્ટે આ લિસ્ટ બનાવતા પહેલા કોની સાથે કન્સલ્ટેશન કર્યું હશે? આરબીઆઈ સાથે કન્સલ્ટેશન કર્યું હશે. સમજાય છે? હવે જો એક વસ્તુ ક્લિયર કર દો. એક્ઝામમાં
ડિપોઝિટ નો મીનિંગ તમને પૂછાય, ડિપોઝિટ માં શું ઇન્ક્લુડ છે શું નથી ઇન્ક્લુડ એવો ક્વેશ્ચન પૂછાય, એની પોસિબિલિટી 0 છે, 1% પણ નહીં. શું છે? 0. કેમ? કારણ કે હમણાં આપણે જોઈશું એટલે ખ્યાલ આવશે. ડિપોઝિટમાં શું ઇન્ક્લુડ નથી એનું લિસ્ટ શરૂ થાય તો પૂરું જ નથી થતું. જો બુક ખોલો, ઓપન કરો, પહેલું પેજ છે. ડિપોઝિટમાં શું ઇન્ક્લુડ થાય એ લિસ્ટ શરૂ શું ઇન્ક્લુડ નહીં થાય એ લિસ્ટ શરૂ થાય પૂરું જ નહીં. જો અનંત કથા જેવું છે, ચાઇના જરાની 26 પોઈન્ટ છે. કેટલા પોઈન્ટ છે? 26. તો આગળમાં છોડી એવું કીધું કે ડિપોઝિટની ડેફિનેશન એવું નહીં પૂછે, શું ઇન્ક્લુડ નથી એવું નહીં પૂછે, પણ એ બધા પોઈન્ટ ઇન્ડિવિડ્યુઅલી તો પૂછાઈ શકે. ઇન્ડિવિડ્યુઅલી પૂછાઈ શકે, કેસ લો બને એવા પણ અમુક પોઈન્ટ છે. તો આપણે પોઈન્ટને બુકમાંથી રીડ કરીશું અને જે પોઈન્ટ એવા હશે કે જે બુકમાંથી રીડ કરીને ખ્યાલ નથી આવેલો એને આપણે બોર્ડ પર જોઈશું. ક્લિયર છે? ચાલો જો ડિપોઝિટની ડેફિનેશનમાં શું લખ્યું છે? ડિપોઝિટ ઇન્ક્લુડ્સ, અંડરલાઈન કરો, ડિપોઝિટ ઇન્ક્લુડ્સ પહેલા પેજ ઉપર છે. ડિપોઝિટમાં શું ઇન્ક્લુડ છે? એની રિસીપ્ટ ઓફ મની, કોઈ પણ રૂપિયા મળે કંપની બાય અ કંપની, કઈ રીતે મળે? બાય વે ઓફ, અંડરલાઈન કરો, ડિપોઝિટ, લોન ઓર એની અધર ફોર્મ. Deposit does not include, underline કરો, does not include, deposit માં કોનો સમાવેશ નથી થતો? Such categories of amount as may be prescribed in consultation with RBI. Clear point? હવે પહેલો પોઈન્ટ શું કહે છે? જો અને બી પોઈન્ટ ખાસ જુઓ, what is not a deposit, અંડરલાઈન કરો, what is not a deposit. નીચેના પોઈન્ટ વાંચતા પહેલા આપણું દિમાગ ક્લિયર હોવું જોઈએ. અહીંયા જે પોઈન્ટ આપ્યા છે કયા પોઈન્ટ છે? ડિપોઝિટ કોને કહેવાય? કઈ વસ્તુ ડિપોઝિટ નથી? તો જો તમને ગવર્નમેન્ટ પાસેથી કોઈ રૂપિયા મળે તો એ શું નથી? ડિપોઝિટ નથી. ચલો હવે ના એક બેઝિક મેઇન ક્વેશ્ચન તરફ જઈએ. સર ડિપોઝિટ છે કે નહીં એ જાણવું કેમ જરૂરી છે? એટલા માટે જરૂરી છે કે હમણાં આપણે પોઈન્ટ જોઈશું સેક્શન 74 થી લઈને સેક્શન 76 સુધીના, 73 થી લઈને 76 સુધી. તો ત્યાં બધા અલગ અલગ નિયમો આપ્યા છે ડિપોઝિટ એક્સેપ્ટ કરવાના. તો એ ડિપોઝિટ એક્સેપ્ટ કરવી હોય તો આટલા નિયમોનું પાલન કરવું પડે. તો તમે જે મની એક્સેપ્ટ કરો છો જો એ ડિપોઝિટ જ નથી તો એ નિયમોનું પાલન કરવું જરૂરી નથી. પણ તમે જે મની એક્સેપ્ટ કરો છો એ ડિપોઝિટ છે તો 73 થી લઈને 76 એ સુધીના નિયમોનું પાલન કરવું પડશે. ચાલો તો પહેલો પોઈન્ટ બહુ ઈઝી છે. જો એની મની રિસીવ્ડ ફ્રોમ સીજી, એસજી, લોકલ ઓથોરિટી એટલે એસએમસી, સ્ટેચ્યુટરી ઓથોરિટી માની લો આઈસીઆઈ, કે એની સોર્સ whose repayment is guaranteed by CG or SG. છેલ્લો પોઈન્ટ શું કહે છે? એની સોર્સ એટલે બીજે કઈથી તમે રૂપિયા લીધા પણ ગેરંટી કોણે આપી? સીજી કે. માની લો આપણે એસબીઆઈ માંથી લોન લીધી 1 કરોડ પણ આપણી લોનની ગેરંટર કોણ છે? સીજી કે એસજી. તો આ રૂપિયા પણ શું નહીં કહેવાય? ડિપોઝિટ કહેવાશે. ચાલો પહેલો પોઈન્ટ રીડ કરો કે ક્વેશ્ચન હોય તો પૂછો. ઈઝી. ચાલો બેંક પાસેથી લોન લો. એની મની રિસીવ્ડ એઝ અ લોન ફ્રોમ એની બેન્કિંગ કંપની. બેંક પાસેથી લોન લઈએ તો એ પણ શું નથી? સર તો અહીંયા તમે લોન લખ્યું ને, તમે લોન ફ્રોમ બેંક ક્યાં લખ્યું છે? વ્યક્તિ પાસેથી ઉછીના લઈએ પણ લોન જ થઈ ને. તો બેંક પાસેથી લોન લઈએ તો એ શું નથી? તો એ શું છે? લોન છે. ચાલો પીએફઆઈ, પબ્લિક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ
ઇન્સ્ટિટ્યુશન પાસેથી કોઈ મની તમે લો છો તે પણ શું નથી, ડિપોઝિટ નથી. એની અમાઉન્ટ રિસીવ્ડ ફ્રોમ બાય અ કંપની ફ્રોમ, બીજા અલગ અલગ તમને નામ આપ્યા છે, અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ડોમેસ્ટિક વેન્ચર કેપિટલ ફંડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ કે મ્યુચ્યુઅલ ફંડ. ટૂંકમાં આમાંથી કોઈ વ્યક્તિ પાસેથી પણ જો આપણને મની રિસીવ થાય છે તો એ કઈ કેટેગરીમાં નહીં આવે, ડિપોઝિટની કેટેગરીમાં નહીં આવે. ચાલો એના પછીનો પોઈન્ટ સમજવો પડશે. અહીંયા ધ્યાન દરેકનું. સો ઇન્ક્લુડ નથી એનું લિસ્ટ આપણે જોઈએ છે. હું પાંચમો પોઈન્ટ હું લખું છું. કંપનીએ મની રિસીવ કરે છે. કંપની મની રિસીવ કરે છે કોની પાસેથી? ડાયરેક્ટર પાસેથી અથવા તો રિલેટિવ ઓફ ડાયરેક્ટર. આમાંથી કોઈ પાસેથી કંપનીને કોઈ અમાઉન્ટ મળી. માની લો કંપનીએ 10 લાખ રૂપિયા કોની પાસેથી લીધા? ડાયરેક્ટર પાસેથી અથવા તો ડાયરેક્ટરના રિલેટિવ, માની લો મિસ્ટર એક્સ પાસેથી અથવા તો એક્સ ના વાઇફ પાસેથી. તો આ 10 લાખ રૂપિયા શું નથી? ડિપોઝિટ નથી. પણ ક્યારે? નીચેની કન્ડિશન ફૂલફિલ થતી હોય તો. પહેલા બોર્ડ ઉપર ધ્યાન રાખજો, પછી રીડ કરવાનો ટાઈમ આપીશ. નોટ ડિપોઝિટ, આ ડિપોઝિટ નથી. ક્યારે? if following conditions are fulfilled. તો નીચેની શરતો પૂરી થતી હોય તો. પહેલી શરત શું છે? પહેલી શરત એવી છે, આ ડાયરેક્ટરે કંપનીને એવી બાહેધરી આપવી પડશે કે આ અમાઉન્ટ મેં લોન લઈને નથી આપી. સમજાય છે ને કે માણીને 10 લાખ આપ્યા તો 10 લાખ એને ક્યાંથી નથી આપ્યા? કોઈ થર્ડ પાર્ટી પાસેથી લોન લઈને આપ્યા નથી. પહેલો પોઈન્ટ એ લખું છું. The person shall furnish એટલે કે આપવું a declaration to company. વ્યક્તિએ કંપનીને ડિક્લેરેશન આપવું પડશે. પર્સન એટલે મિસ્ટર એક્સ, ફર્નિશ એટલે આપવું. શું આપવું પડશે? ડિક્લેરેશન. ડિક્લેરેશન એટલે ખ્યાલ છે ને, જો કહુંગા સચ કહુંગા સચ કે સિવા कुछ नहीं. કોને ડિક્લેરેશન આપવું પડશે? કંપનીને. શું ડિક્લેરેશન આપવું પડશે? ડિક્લેર ટુ કંપની ધેટ, એવું ડિક્લેરેશન આપવું પડશે કે person shall furnish a declaration to company that money is not borrowed from any bank or other source. કે ભાઈ આ રૂપિયા એને શું નથી કર્યા? બેંક કે અધર સોર્સમાંથી બોરો કરેલા રૂપિયા નથી. એટલે કે આનો બીજો મીનિંગ શું થયો? આ રૂપિયા એના પોતાના રૂપિયા છે. બીજો પોઈન્ટ, કંપનીએ આ પોઈન્ટને ડિસ્ક્લોઝ કરવો જોઈએ ઇન બોર્ડ્સ રિપોર્ટ. કેવું દરેક કંપનીએ દર
દર વર્ષે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનાવવા પડે. દરેક કંપનીએ દર વર્ષે એન્યુઅલ રિટર્ન બનાવવા પડે. એવી જ રીતે દરેક કંપનીએ દર વર્ષે શું બનાવવું પડે? બોર્ડ્સ રિપોર્ટ. અંડર સેક્શન 134 આપણે શીખીશું આપણા કોર્સમાં છે. તો આ જે બોર્ડ રિપોર્ટ છે એમાં તમારે લખવાનું શું લખવાનું કે ભાઈ આ વર્ષે અમે મિસ્ટર એક્સ પાસેથી 10 લાખ રૂપિયા લીધેલા છે પૂછી નાખી, અથવા તો અમે અમારા ડાયરેક્ટર મિસ્ટર એક્સ ના વાઇફ પાસેથી 10 લાખ ઉછીના લીધેલા છે. આ વસ્તુ તમારે ડિસ્ક્લોઝ કરવી પડશે. શેમાં ડિસ્ક્લોઝ કરવી પડશે? બોર્ડ રિપોર્ટ. દરેકને સમજાય છે? ત્યારબાદ પોઈન્ટ નંબર સી, ડિસ્ક્લોઝ કરવું પડશે, દર્શાવવું પડશે. કોણે? પ્રાઇવેટ કંપની અથવા તો પબ્લિક કંપની. પ્રાઇવેટ કંપનીએ શું ડિસ્ક્લોઝ કરવું પડશે? પ્રાઇવેટ કંપનીએ ડિસ્ક્લોઝ કરવું પડશે. ખાસ ધ્યાનથી સમજજો. શેમાં? પહેલા તો ઇન ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. અને પબ્લિક કંપનીએ પણ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં ડિસ્ક્લોઝ કરવું પડશે. શું? મની received from director or relative of director. જ્યારે સામે money received from director, શું ફરક છે સમજાય? જો તમે પ્રાઇવેટ કંપની છો, શું કોણ છો? પ્રાઇવેટ કંપની, તો તમારે તમારા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં બાય વે ઓફ નોટ્સ, કારણ કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં કંઈ નામ તો લખાય નહીં કોની પાસે રૂપિયા ખ્યાલ છે ને? બેલેન્સ શીટ બધાને ખબર છે, એમાં નામ ના આવે પણ એમાં નોટ્સ આવે, બાય વે ઓફ નોટ્સ. તો બાય વે ઓફ નોટ્સ તમારે લખવાનું જો તમે પ્રાઇવેટ કંપની છો તો, કે ભાઈ ડાયરેક્ટર પાસેથી 10 લાખ લીધા છે અને ડાયરેક્ટરના રિલેટિવ પાસેથી 5 લાખ લીધા છે. પણ જો તમે પબ્લિક કંપની છો તો રિલેટિવ વાળો પોઈન્ટ તમને લાગુ નથી પડતો, તો તમારે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં બાય વે ઓફ નોટ્સ ખાલી શું દર્શાવવાનું? ડાયરેક્ટર પાસેથી કેટલા રૂપિયા લીધા છે, રિલેટિવ પાસેથી કેટલા લીધા એ ડિસ્ક્લોઝ કરવું જરૂરી નથી. દરેકને પોઈન્ટ સમજાય? ચાલો પોઈન્ટ નંબર 6 ઉપર આવો. Any security deposit received from an employee of company. ચલો આ પોઈન્ટ પર લખી દઉં છું પ્લીઝ. અહીંયા ધ્યાન. કંપનીને એના એમ્પ્લોયી પાસેથી, માની લો એમ્પ્લોયીનું નામ છે મિસ્ટર એ, તો મિસ્ટર એ પાસેથી 50,000 રૂપિયા મળ્યા. આ 50,000 મિસ્ટર એ કંપનીને કઈ રીતે આપ્યા? સિક્યોરિટી ડિપોઝિટ તરીકે. તો પછી આ ડિપોઝિટ નહીં કહેવાય. સર તમે લખ્યું ડિપોઝિટ, અરે સિક્યોરિટી ડિપોઝિટ લખ્યું છે, આપણા વાળી ડિપોઝિટ, બરાબર છે? તો આ ડિપોઝિટ નહીં કહેવાય. નોટ કન્સિડર્ડ એઝ ડિપોઝિટ, નોટ કન્સિડર્ડ એઝ ડિપોઝિટ. તો આ આપણા માટે ડિપોઝિટ નહીં કહેવાય ઇફ following conditions are fulfilled. જો નીચેની શરતો ફુલફિલ થાય
સમજવું જરૂર. બે ત્રણ રીઝન છે. ઘણીવાર કંપનીને એવો અનુભવ થતો હોય કે એમ્પ્લોયી રાખીએ એટલે કોરી પાટી જેવા આવે, એને ટ્રેનિંગ આપવાની, શીખવાડવાનું, અને આવડે એટલે જતા રહે. આવું ઘણા એમ્પ્લોય કરે. બીજું, અમુક ઇન્ડસ્ટ્રી હાઈ રિસ્ક ઇન્ડસ્ટ્રી હોય, ગોલ્ડની કોઈ કંપની હોય, જ્વેલર્સ કોઈ મોટી જ્વેલર્સ ચેનની દુકાન હોય, ડાયમંડ કંપની હોય, હાઈ વેલ્યુ ઇન્વેન્ટરી વાળી ગોલ્ડ, ત્યાં હંમેશા એવો બીક રહેતી હોય બે એમ્પ્લોય કંઈ ખોટો કરી જતો રહેશે તો ત્યાં ઘણી બધી વાર કંપની એના એમ્પ્લોય પાસે સિક્યોરિટી ડિપોઝિટ મુકાવે. અને ઘણા લોકો આનો ગેરલાભ પણ લેતા હોય કે ભાઈ આપણી કંપની તમને જોબ આપીએ પણ આટલી ડિપોઝિટ મૂકવી પડશે. ઘણા ફ્રોડ વાળા પણ આનો લાભ લેતા હોય, પણ એકચ્યુઅલમાં પણ જેન્યુઅન પણ આવા ઘણા હોય છે. તો આ જે સિક્યોરિટી ડિપોઝિટ તમને મળી, એ સિક્યોરિટી ડિપોઝિટ શું નથી આપણા માટે? ડિપોઝિટ નથી. ક્યારે? જો ફોલોવિંગ કન્ડિશન ફુલફિલ થતી હોય તો. અને ફોલોવિંગ કન્ડિશન કઈ છે? બે કન્ડિશન છે. પહેલી કન્ડિશન છે, it is non interest bearing amount. એટલે કે આ અમાઉન્ટ ઉપર તમને કોઈ ઇન્ટરેસ્ટ મળતું હોવું જોઈએ. નોન ઇન્ટરેસ્ટ બેરિંગ. 50,000 આપ્યા છે તો નિયમ જે હશે 4 મહિના 6 મહિના વર્ષનો એવો સમય પૂરો થાય એટલે 50,000 જ મળશે, એના ઉપર કોઈ ઇન્ટરેસ્ટ મળશે. અને સેકન્ડ, amount not exceed annual salary of employee. અને આ જે રકમ લીધી છે એ રકમ એમ્પ્લોયની એન્યુઅલ સેલરી થી વધારે હોવી જોઈએ. માની લો એમ્પ્લોયની એન્યુઅલ સેલરી છે 3 લાખ રૂપિયા અને તમે ડિપોઝિટ તરીકે 3.5 લાખ રૂપિયા લીધા છે, તો આ કન્ડિશન ફુલફિલ નથી થતી, તો પછી આપણા પ્રમાણે ડિપોઝિટ બની જશે. સમજાય છે? નેક્સ્ટ પોઈન્ટ, એના પછીનો પોઈન્ટ પણ બોર્ડ ઉપર જોવો પડશે. પોઈન્ટ નંબર 7, કંપનીને કંપનીમાં કોઈ પ્રમોટર કોઈ અમાઉન્ટ લઈને આવે છે. માની લો કે 25 લાખ રૂપિયાની અમાઉન્ટ એ કંપનીના એક પ્રમોટર, માની લો કંપનીના પ્રમોટરનું નામ છે મિસ્ટર બી, તો મિસ્ટર બી કંપનીમાં કેટલા રૂપિયા લઈ આવ્યા? 25 લાખ રૂપિયા લઈ આવ્યા. તો આ 25 લાખ રૂપિયા આપણા માટે શું નથી? ડિપોઝિટ નથી, નોટ ડિપોઝિટ. આપણા માટે આ રકમ ડિપોઝિટ ક્યારે નહીં કહેવાય? જો નીચેની શરતો પૂરી થતી હોય તો. નીચેની શરતોમાં પહેલી શરત કઈ છે? પહેલી શરત છે મની ઇઝ બ્રોટ, એટલે કે રૂપિયા લાવવામાં આવ્યા. In pursuance of any condition imposed by bank or financial institution. જો પોઈન્ટ ડિટેલમાં સમજો. પહેલા તો જો એક શબ્દ આવ્યો પ્રમોટર, એટલે કે શું આ કંપની નવી બનતી હોય ત્યારની બધી વાતચીત થઈ રહી હશે? હા, કારણ કે પ્રમોટરનો રોલ ત્યારે જ વધારે હોય.
પછી તો પ્રમોટર આઈધર કંપનીનો મેમ્બર હશે કે ડાયરેક્ટર હશે, તો પછી તો આપણે એના માટે મેમ્બર કે ડાયરેક્ટર શબ્દ વાપરીશું. એક નવી કંપની બનતી હતી. નવી કંપનીએ જબરજસ્ત પ્રોજેક્ટ બનાવ્યો હતો કે માર્કેટમાં આવીશું, આગ લગા દેંગે. બહુ નુકસાન થશે. એણે આ પ્રોજેક્ટ અલગ અલગ બેંકોમાં બતાવ્યો. 100 કરોડનો પ્રોજેક્ટ છે, 100 કરોડની લોન આપો. જબરજસ્ત લેવલ ઊંચાઈ માર્કેટ ઉથલ પાથલમાં. બેંકે એસબીઆઈ બેંક હતી, એને પ્રમોટરને પૂછ્યું, ઓકે બહુ સારો પ્લાન છે, 100 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે, કેટલા રૂપિયા જોઈએ છે? પ્રમોટરે કીધું 100 કરોડ. કેટલા જોઈએ છે? 100 કરોડ. એસબીઆઈએ પૂછ્યું કે વેરી ગુડ, અમારે રૂપિયા ધંધો કરવાનો છે, તમારે કઈ રોકાણ નથી કરવાનું. સ્વાભાવિક છે, પોતાના રૂપિયા દાવ પર લઈ ગયા હોય તો અલગ રીતે બિઝનેસ થાય, બેંકના લઈ ગયા હોય તો અલગ રીતે થાય. એમાં કંપનીમાં તો લિમિટેડ લાયબિલિટી. એટલે એસબીઆઈએ આ પ્રમોટરને મિસ્ટર બીને કીધું, તમારે 100 કરોડ જોઈએ છે. 100 કરોડ તો નહીં, પણ અમે તમને 80 કરોડની લોન આપવા માટે તૈયાર છીએ. કેટલાની લોન આપવા માટે તૈયાર છીએ? 80 કરોડની લોન આપવા માટે અમે તૈયાર છીએ. પણ બાકીના 20 કરોડ તમારે કંપનીમાં લાવવા પડશે. એસબીઆઈએ શું શરત મૂકી? 80 કરોડ પ્રોજેક્ટમાં અમે આપશું, પણ બાકીના 20 કરોડ તમારે લાવવા પડશે. સમજાય છે? તો અહીંયા મની ઇઝ બ્રોટ, રૂપિયા લાવવામાં આવ્યા, ઇન પર્સ્યુઅન્સ ઓફ એની કન્ડિશન, શરતનું પાલન કરવા. કોની શરત? imposed by bank or financial institution. પોતાની મરજીથી નથી લાવ્યા. આ શરતનું પાલન કરવા માટે રૂપિયા લાવ્યા છે. પોઈન્ટ નંબર 2. પોઈન્ટ નંબર 2, મની ઇઝ બ્રોટ બાય. પૈસા કોણ લાવ્યું? Money is brought by promoter or his relative or both. એટલે કે મિસ્ટર બી પ્રમોટર પોતે આ 20 કરોડ લાવ્યા, મિસ્ટર બી ના વાઇફ એમના રિલેટિવ આ 20 કરોડ લાવ્યા, કે બંને થોડા થોડા લાવ્યા તો પણ ચાલશે. અને ત્રીજી કન્ડિશન, such exemption is available. આ exemption available છે only till loan is repaid to bank or financial institution. જ્યાં સુધી તમે જે 80 કરોડ લાવ્યા હતા એ 80 કરોડ રીપે નથી થઈ જતા ત્યાં સુધી તમને આ એક્ઝમ્પશન મળશે, એટલે કે આ 20 કરોડ ડિપોઝિટ ગણાશે. જેવા એ 80 કરોડ રીપે થઈ ગયા, કારણ કે લોન તરીકે લાવ્યા હતા, આજની તો કાલ ક્યારેક તો રીપે થશે ને, તો જેવા એ 80 કરોડ રીપે થઈ ગયા તો આ એક્ઝમ્પશન આપણા માટે અવેલેબલ રહેશે નહીં. એટલે કે પછી આ 20 કરોડ આપણા માટે શું બની જશે? ડિપોઝિટ બની જશે. દરેકને સમજાય છે? ત્યારબાદ ચાલો એના પછીનો પોઈન્ટ 8 નંબરનો પોઈન્ટ બહુ ઈઝી છે. એક કંપની બીજી કંપની પાસેથી લોન મેળવી, એક્સ લિમિટેડ ને વાય લિમિટેડ પાસેથી કે એને લોન લીધી, તો એ આપણા પોઈન્ટ પ્રમાણે ડિપોઝિટ કહેવાશે નહીં. એના પછી પણ બહુ ઈઝી છે કે ફોરેન ગવર્નમેન્ટ, ફોરેન બેંક, કે ટૂંકમાં આઉટસાઇડ ઇન્ડિયાથી તમે કોઈ રૂપિયા મેળવો છો કંપનીમાં, તો પણ એ શું નહીં ગણાય? ડિપોઝિટ ગણાશે. કોઈ અમાઉન્ટ તમે ટ્રસ્ટ તરીકે રાખી મૂકો છો, ટ્રસ્ટ તરીકે રાખવી એટલે ખ્યાલ છે? સમજો અહીંયા
માની લો કંપનીનો એક પ્રમોટર છે મિસ્ટર બી. મિસ્ટર બી પાસે 2 કરોડની પર્સનલ પ્રોપર્ટી છે. હેલ્થ સારી નથી. એને બીક છે કે મારા ગયા પછી આ 2 કરોડની પ્રોપર્ટીનું શું થશે, કારણ કે એનો જે સન છે માઇનોર છે. તો મિસ્ટર બી એ શું કર્યું, એક વિલ બનાવી, વસિયત બનાવીને એમાં એવું લખ્યું કે ભાઈ મારી આ 2 કરોડની પ્રોપર્ટી આ કંપનીમાં તમે એઝ અ ટ્રસ્ટ તરીકે આપી દેજો. ટ્રસ્ટ તરીકે આપવું એટલે શું, રૂપિયા તમારે ખાલી સાચવવાના, વાપરવાના. સમજાય છે? તો આ પ્રમોટરની 2 કરોડની પ્રોપર્ટી કંપની પાસે આવી ગઈ. તો કંપની હવે શું કરશે, એનો સન માની લો 15 વર્ષનો છે, તો 18 વર્ષનો નહીં થાય એટલે 3 વર્ષ આ 2 કરોડ રૂપિયા કંપની પોતાની પાસે હોલ્ડ કરશે. હેલ્ડ કઈ રીતે હોલ્ડ કરશે, એઝ અ ટ્રસ્ટ. અને જેવા 3 વર્ષ પૂરા થશે, જેવો એનો સન મેજર થશે, કંપની આ 3 કરોડ એને આપી દેશે. અને આમાં પણ આ કન્ડિશન ખાસ લાગુ પડવી જોઈએ કે આ અમાઉન્ટ કેવી હોવી જોઈએ, નોન ઇન્ટરેસ્ટ બિયરિંગ અમાઉન્ટ. એટલે કે મિસ્ટર બી પાસેથી કંપનીને 2 કરોડ મળ્યા હતા, તો કંપની 3 વર્ષ પછી કેટલા રૂપિયા પાછા આપશે, 2 કરોડ જ આપશે. સમજાય છે? હા, એને કોઈ જગ્યાએ રોકાણ કર્યું છે ત્યારથી વધ્યા છે તો આપશે એક્સ્ટ્રા, પણ પોતે એના ઉપર ઇન્ટરેસ્ટ આપશે. સમજાય છે? ઘણીવાર કંપની શું કરે, 2 કરોડ આવ્યા સીધા બેંકમાં મૂકી દીધા. 3 વર્ષ પછી 2 કરોડના થઈ ગયા માની લો 2.5 કરોડ, તો કંપની એના સનને 2.5 કરોડ આપે. 50 લાખ વધારે આપ્યા, પણ એને ખુદના નથી આપ્યા. ખુદના ક્યારે કહેવાય કે કંપની પોતાના પ્રોફિટમાંથી ઇન્ટરેસ્ટ પે કરે કે લો ભાઈ આ 50 લાખ, એવો ઇન્ટરેસ્ટ હોય. સમજાય છે? જો એક છે પોઈન્ટ રીડ કરો, એની નોન ઇન્ટરેસ્ટ બિયરિંગ અમાઉન્ટ રિસીવ્ડ એન્ડ હેલ્ડ ઇન ટ્રસ્ટ બાય અ કંપની. ચાલો પોઈન્ટ નંબર 11 આપણે ચેપ્ટર નંબર 3 માં શીખી ગયા છીએ. એની અમાઉન્ટ રિસીવ્ડ ટુવર્ડ સબસ્ક્રિપ્શન ટુ એની સિક્યોરિટી. એની અમાઉન્ટ રિસીવ છે ને ત્યાં લખો એપ્લિકેશન મની. તમને એપ્લિકેશન મની મળી છે, તો શું આ એપ્લિકેશન મની આપણા માટે ડિપોઝિટ છે? બોલો યસ ઓર નો? નો. પણ ક્યારે ડિપોઝિટ નથી? બોલો ક્યારે ડિપોઝિટ નથી? if such amount is appropriated against the allotment of security. એટલે સમજાય છે ને કે બદલામાં શું આપી દેવાના, શેર આપી દેવાના. આપણે શીખ્યા હતા, યાદ છે ને? જો શેરનું અલોટમેન્ટ નથી થતું 60 દિવસમાં, તો વિધિન નેક્સ્ટ 15 ડેઝમાં અમાઉન્ટ શું કરી દેવાની, રિફંડ. અને રિફંડ પણ નથી કરતા 15 દિવસમાં, તો 16મા દિવસથી એ રકમ શું બની જશે આપણા માટે, ડિપોઝિટ. પોઈન્ટ રીડ કરો, ઈઝી છે, આપણે જોઈ ગયેલા પોઈન્ટ છે. નહીં સમજાય તો પૂછજો, બોર્ડ ઉપર લખી સ્ટોર કરી. જરૂર છે પોઈન્ટ બોર્ડ પર કન્ફર્મ ને? ચાલો. એના પછી બહુ સિમ્પલ છે, ભાઈ ડિબેન્ચર એક્સેપ્ટ કરીએ લીધા હોય તો એ ડિબેન્ચર છે, ડિપોઝિટ નથી. જો એ છે એની અમાઉન્ટ રેઝ્ડ બાય ઇશ્યુ ઓફ, અંડરલાઈન કરો, સિક્યોર ડિપોઝિટ. તમારી કંપનીમાં કોઈ રૂપિયા આવ્યા, પણ કઈ રીતે આવ્યા, સિક્યોર ડિપોઝિટ તરીકે. તો આ શું નથી, ડિપોઝિટ નથી. પણ ક્યારે, જો એક પછી છે, ક્યારે ડિબેન્ચર કેવા હોવા જોઈએ, સિક્યોર્ડ બાય ફર્સ્ટ ચાર્જ. અંડરલાઈન કરો, સિક્યોર્ડ બાય ફર્સ્ટ ચાર્જ એટલે ફર્સ્ટ ચાર્જ એટલે એક મિલકત તમે પહેલી વાર ગીરવે મૂકો છો. સમજાય છે? પ્લીઝ અહીંયા ધ્યાન કે માની લો તમારી એક વાપીમાં લેન્ડ છે,
એ લેન્ડને તમે પહેલી વાર ગીરવે મૂકો છો ડિબેન્ચર હોલ્ડર, તો એ ડિબેન્ચર હોલ્ડરનો એના ઉપર શું કહેવાય? ફર્સ્ટ ચાર્જ કહેવાય. પણ માની લો એના પછી તમે ફરીથી બેંકને આ જમીન મૂકો છો, આ જ વાપીવાળી લેન્ડ લોનના અગેન્સ્ટમાં, તો બેંકનો હવે આ લોન ઉપર આ લેન્ડ ઉપર શું કહેવાશે? સેકન્ડ ચાર્જ કહેવાશે. સમજાય છે ને? તો હંમેશા કયો ચાર્જ હોવો જોઈએ? ફર્સ્ટ ચાર્જ હોવો જોઈએ. બીજું, એસેટ્સ કઈ હોવી જોઈએ? જે શેડ્યુલ 3 માં હોય એ. અને amount of debenture does not exceed the market value of assets. આનો સિમ્પલ મીનિંગ શું થયો? કે 10 કરોડના ડિબેન્ચર આપણે લીધા છે, ઇશ્યુ કર્યા છે, તો જે સિક્યોરિટી તરીકે એસેટ્સ મૂકી છે એની વેલ્યુ પણ 10 કરોડથી વધારે હોવી જોઈએ. સમજાય છે? એટલે તમારી એસેટ્સ કરતા ડિબેન્ચરની વેલ્યુ ઓછી હોવી જોઈએ. ચાલો એના પછી પણ બહુ ઈઝી છે. એની અમાઉન્ટ રેઝ બાય ઇશ્યુ ઓફ ડિબેન્ચર, અંડરલાઈન કરો, ઇશ્યુ ઓફ ડિબેન્ચર ઇફ such debenture are compulsorily convertible into share and such conversion shall take place within 10 years. એટલે કે કન્વર્ટેબલ ડિબેન્ચર હોય એ પણ ડિબેન્ચર છે, શું નથી? ડિપોઝિટ નથી. હા, ખાલી કન્ડિશન શું હતી? બે કન્ડિશન હતી કે કન્વર્ટેબલ છે તો ઓપ્શનલ ના હોવા જોઈએ, કમ્પલસરી કન્વર્ટેબલ હોવા. ઓપ્શનલ એટલે શું? માની લો તમે બધા ડિબેન્ચર હોલ્ડર છો, તો તમને એક ઓપ્શન આપવામાં આવે કન્વર્ટ કરવા છે કે, અને કમ્પલસરી માં એવો કોઈ ઓપ્શન હોય નહીં. બધાના ડિબેન્ચર ફરજિયાત શેમાં કન્વર્ટ થશે? શેરમાં. કેટલા સમયમાં કન્વર્ટ થઈ જવા જોઈએ? વિધિન 10 years. 12 યર હોય તો એ ડિપોઝિટ થઈ જશે. સમજ્યા? તો પછી એ રકમ શું કહેવાશે? આપણા માટે ડિપોઝિટ કહેવાશે. Any amount raised by issue of non-convertible debenture. ટૂંકમાં શું કહેવા માંગે છે? કન્વર્ટેબલ હોય કે નોન કન્વર્ટેબલ, એ શું નથી? ડિપોઝિટ નથી. પછી તમે ઇકોનોમિક્સમાં એક કમર્શિયલ પેપર શબ્દ ઘણીવાર સાંભળ્યો હશે. કમર્શિયલ પેપર. ગવર્નમેન્ટ શું કરે? કમર્શિયલ પેપર બહાર પાડે. ઘણી બધી વાર અમુક બેંકો અમુક કંપનીઓ કમર્શિયલ પેપર બહાર પાડે. એ કમર્શિયલ પેપર શું હોય? કિસાન વિકાસ પત્ર જેવું હોય. હવે એટલે શું સમજાવો કે માની લો મારે કમર્શિયલ પેપર કે કિસાન વિકાસ પત્ર જોઈએ છે, તો હું બેંકમાં જઈશ અથવા તો જેણે બહાર પાડ્યું છે કંપની પાસે હું જઈશ. એમ કહીશ કે ભાઈ મને 1 લાખના કમર્શિયલ પેપર આપો અથવા 1 લાખના કિસાન વિકાસ પત્ર આપો. તો એ મારા પાસેથી 1 લાખ લઈ લેશે અને બદલામાં મને શું આપશે? કમર્શિયલ પેપર કે કિસાન વિકાસ પત્ર. હવે મારી પાસે 1 લાખ જતા રહ્યા અને બદલામાં એક કાગળ આપ્યું કે માની લો કાગળ આપ્યું મને કે આ કમર્શિયલ પેપર અથવા તો કિસાન વિકાસ પત્ર, મારી પાસે કાગળ આવી. હવે મને શું મળશે આમાંથી? પહેલી વસ્તુ મને મળશે આના ઉપર જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ લખ્યો હશે એ મને દર વર્ષે મળશે. કિસાન વિકાસ પત્રમાં 7% રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે. તમે લાખ રૂપિયાના લીધા છે તો દર વર્ષે મને 7000 રૂપિયા મળશે. કમર્શિયલ પેપરમાં જનરલી રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારે હોય, માની લો 10% છે, તો મને દર વર્ષે 10% લેખે ઇન્ટરેસ્ટ મળશે. 10000 1 લાખ લખ્યા છે એટલે માની લો 2 વર્ષ મેં ઇન્ટરેસ્ટ લીધું. હવે આમાં મેચ્યોરિટી ડેટ 2 વર્ષ પછીની છે, તો 2 વર્ષ પછી હું પાછું જેની પાસેથી લાવ્યો તો એને પાછું આપી દઈશ. કિસાન વિકાસ પત્ર સેન્ટ્રલ ગવર્નમેન્ટ બહાર પાડે, હું સેન્ટ્રલ ગવર્નમેન્ટને પાછું આપી દઉં તો સેન્ટ્રલ ગવર્નમેન્ટ મને લાખ રૂપિયા પાછા આપે. મારો રૂપિયા છે 2 વર્ષ મને ઇન્ટરેસ્ટ મળ્યો, ફાયદો થયો. કમર્શિયલ પેપર હોય તો એ કંપની બહાર પાડે, તો કંપનીને હું આ કાગળ આપીશ, કંપની મને 1 લાખ પાછા આપી દેશે. સમજાય છે? તો કંપનીએ કમર્શિયલ પેપર ઇશ્યુ કર્યા. આ કમર્શિયલ પેપર હું તમને બધાને ઇશ્યુ કરું છું, મારી પાસે તો રૂપિયા આવ્યા ને, હા, તો એ રૂપિયા આવ્યા એ ડિપોઝિટ નથી. સમજાય છે? જો પોઈન્ટ રીડ કરી. એની અમાઉન્ટ રેશિયો અંડરલાઈન કરો. એની અમાઉન્ટ રેશિયો સે ફોર એક્ઝામ્પલ ત્યાં લખો 50 અને અગેન અંડરલાઈન કરો. અગેન
against the issue of commercial paper. અને પછીનો શબ્દ કાઢી નાખો or any other instrument. હવે જો કમર્શિયલ પેપર મારી મરજીની શરતો પ્રમાણે બહાર ના પાડી શકું. issued in accordance with the guidelines or notification issued by RBI. એના માટે RBI ના જે નિયમો છે એ નિયમો પ્રમાણે કંપની શું કરી શકે? કમર્શિયલ પેપર ઇશ્યુ કરી શકે. નિધિ કંપની જોઈ ખ્યાલ છે ને? તો નિધિ કંપની જેના મેમ્બર પાસેથી ડિપોઝિટ એક્સેપ્ટ કરે છે એ ડિપોઝિટ આ ડિપોઝિટ નથી. ખ્યાલ છે ને નિધિ કંપની બધાને? કે માની લો તમે આટલા મેમ્બર છો, તમારી પાસે દર મહિને હું એક ડિપોઝિટ લઈશ. આપણે મેં કીધું તો આપણું મંડળ જેવું હોય, સાદી ભાષામાં તો હપ્તો લઈશ. તો એ હપ્તો કે રકમ શું નથી? ડિપોઝિટ નથી. જો એ જ પોઈન્ટ આપ્યો છે, રીડ કરો. પછી એક બીજો શબ્દ છે ચીટ ફંડ. લગભગ આગળ એકવાર શબ્દ આવ્યો ત્યારે મેં કીધું હતું આ ચીટ ફંડ ને ચીટિંગ સાથે કોઈ લાગતું ઓળખતું નથી. બરાબર? આ ચીટ ફંડ ને બધું અહીંયા એટલું ફેમસ નથી. આ બંગાળમાં બહુ ફેમસ છે. કે અત્યારે ત્યાં એક કેસ પણ ચાલે છે. 70-80 હજાર કરોડનું કોઈ બનાવ્યું છે કંપનીમાં. 70-80 હજાર કરોડ. ચીટ ફંડ એટલે પણ આવું છે કે બધા પાસેથી નાની રકમ લેવાની અને બદલામાં એમને હાઈ રિટર્ન આપવાની. બરાબર છે? અને એ પછી ચીટિંગમાં ફેરવાઈ ગયું છે. હમણાં મેં જે કેસ કીધો એમાં તો એક છે એની અમાઉન્ટ રિસીવ્ડ બાય વે ઓફ સબસ્ક્રિપ્શન ઇન રિસ્પેક્ટ ઓફ ચીટ. ચાલો એના પછી એની અમાઉન્ટ રિસીવ્ડ બાય કંપની, પછી કોમા કરો, કંપનીને કોઈ રકમ મળી અંડર એની, અંડરલાઈન કરો, કલેક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ. ઘણી બધી વાર શું હોય, અમુક મ્યુચ્યુઅલ ફંડ કંપની હોય, બેન્કિંગ કંપની હોય, ઇન્સ્યોરન્સ કંપની હોય, આ બધા શું કરે? અમુક સેવિંગ સ્કીમ બહાર પાડે. ખબર છે ને? એક કાર્ડ બંધ. એવું નહીં ને? હવે 21 दिन में डबल सेमा હતો. હા, એમાં પણ જો ચીટ ફંડ જ નામ હતું, લક્ષ્મી ચીટ ફંડ. 21 दिन में पैसे डबल. હા, અનુરાધા. આપણે કલેક્ટિવ સ્કીમમાં હતા. ઘણી બધી વાર શું હોય, અમુક કંપનીઓ આવી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ બહાર પાડતી હોય કે દર મહિને આટલા રૂપિયા ભરો, આટલા સમય પછી એક સાથે તમને આટલા રૂપિયા મળી જશે. તો આ રીતે પણ કંપનીઓ જે મની રિસીવ્ડ કરે છે એ શું નથી? ડિપોઝિટ નથી. અમાઉન્ટ રેઝ્ડ બાય અ સ્ટાર્ટઅપ કંપની. આ પોઈન્ટ હું લખું છું. પોઈન્ટ નંબર 19. કોઈ એક કંપનીને, અને આ કંપની સ્ટાર્ટઅપ કંપની છે, કોઈ એક સ્ટાર્ટઅપ કંપનીને કોઈ એક વ્યક્તિ પાસેથી માની લો મિસ્ટર સી પાસેથી 25 લાખ और हायर. કેટલા રૂપિયા કંપની કોઈ વ્યક્તિ પાસેથી મેળવે છે? 25 લાખ કે એનાથી વધારે. કઈ રીતે આ રૂપિયા મેળવે છે? આ રૂપિયા એ મેળવે છે by way of convertible note. जो एक कंपनी છે, સ્ટાર્ટઅપ કંપની છે, નવી કંપની બની છે, રૂપિયાની જરૂર છે. મિસ્ટર સી એ કંપનીને કીધું કેટલા રૂપિયા જોઈએ છે? કંપનીએ કીધું 25 લાખ. મિસ્ટર સી એ કીધું 25 લાખ આપવા તૈયાર છે. પણ આ 25 લાખ આ કંપનીને મળે છે બાય વે ઓફ કન્વર્ટેબલ નોટ. એટલે આ વ્યક્તિ
ઈચ્છે તો આ 25 લાખ ને શેમાં કન્વર્ટ કરી દેશે? શેરમાં. સમજાય છે? અને જો એને એમ લાગે કે ભાઈ રિસ્કી છે આ સ્ટાર્ટઅપમાં તો બધું બરાબર નથી, તો એને લોન તરીકે કરીને કહેશે પૈસા પાછા આપો, માલ નથી કન્વર્ટ કરવું. સમજાય છે ને? અને એને એવું લાગે કે નહીં ભાઈ આમાં તો કંપની તો બહુ મસ્ત ચાલી રહી છે, હવે આમાં તો શેર લેવા મજા છે, તો એ શું કરી નાખશે? શેરમાં કન્વર્ટ કરી નાખશે. શાર્ક ટેન્ક ઇન્ડિયામાં એકવાર એક એપિસોડ આવ્યો હતો ને, એમાં શબ્દ યુઝ કર્યો હતો. કોઈ એક શાર્કે ઓફર કરી હતી કે ભાઈ આટલી કેપિટલ આપો અને આટલી લોન આપો બાય વે ઓફ કન્વર્ટેબલ નોટ. એટલે ત્યારે આ કહેવા માંગતા હતા કે ભાઈ અત્યારે હું તમને 50 લાખ કેપિટલ ના આપું, 50 લાખ લોન તરીકે, પણ જો આપણો બિઝનેસ સારો ચાલી ગયો તો એ 50 લાખને આપણે શેમાં કન્વર્ટ કરી દઈશું? શેરમાં કન્વર્ટ કરી દઈશું. એટલે તમારે મને રીપે કરવા પડશે નહીં. સમજાય છે? હવે ઓકે, પછીના પોઈન્ટ તો બે એક્સપ્લેનેશન છે, ખ્યાલ આવી ગયો દરેકને? ચાલો આગળ. એના પછીનો પોઈન્ટ સમજવા જેવો છે. પોઈન્ટ નંબર 20. કોઈ એક કંપનીને પાસેથી માની લો મિસ્ટર ડી જે કંપનીનો એક કસ્ટમર છે. સમજો, કંપનીને કોઈ એક કસ્ટમર પાસેથી 50 લાખ રૂપિયા મળે છે. કઈ રીતે મળે છે? એડવાન્સ ફોર supply of goods or services. માની લો આ કંપની ટાયર બનાવતી કંપની છે અને આ પર્સન કે આ કંપની જે છે એ કાર મેન્યુફેક્ચરિંગ કંપની છે. તો આ પર્સન કે આ કંપનીએ ટાયર બનાવતી એમઆરએફ કંપનીને 50 લાખ એડવાન્સમાં આપી દીધા કે ભાઈ તમારે જેવા ટાયરનું મેન્યુફેક્ચરિંગ થાય તમે અમને સપ્લાય કરી દેજો. સમજાય છે? સપ્લાય ઓફ ગુડ્સ ઓર સર્વિસીસ. હવે આ જે રૂપિયા મળ્યા છે, આ રૂપિયા તમને મળેલા હોવા જોઈએ એ ઓર્ડિનરી કોર્સ ઓફ બિઝનેસ. ઓર્ડિનરી કોર્સ ઓફ બિઝનેસ એટલે ધંધામાં સામાન્ય રીતે કે નોર્મલ છે. નોર્મલ જ હોય ને કે ભાઈ આપણે માની લો આ કંપનીની રીતે ચલો એક નાની દુકાન વિચારો, સ્ટેશનરીની ચલાવીએ છીએ, હોલસેલની દુકાન છે. તો ઘણીવાર એવું થાય સીઝન આવવાની હોય મે જૂનમાં, તો ઘણીવાર એવું થાય અમુક વેપારી એપ્રિલમાં જ આપણને પૈસા ટ્રાન્સફર કરી દે. પેલા એડવાન્સ રાખવાની, કારણ કે ખબર હોય પડાપડી થશે, માલ ખલાસ થઈ જશે, મળશે નહીં, તો એડવાન્સમાં આપી. એટલે કે નોર્મલ વસ્તુ છે, એક્સેપ્શનલ વસ્તુ નથી. દરેકને સમજાયું? અને ખાસ સેકન્ડ પોઈન્ટ, એડજસ્ટેડ અગેન્સ્ટ ગુડ્સ within 365 days. અને આજે તમને આ રૂપિયા મળ્યા છે તો હવે પછીના 365 દિવસમાં ગુડ્સની સપ્લાયની સામે આ રૂપિયા એડજસ્ટ થઈ જવા જોઈએ. એટલે કે સાદી ભાષામાં શું કહે છે? 365 દિવસમાં એને ગુડ્સ કે સર્વિસ મળી જવી જોઈએ. જો આ બંને કન્ડિશન ફૂલફિલ થતી હોય તો પછી આ 50 લાખની રકમ આપણા માટે શું નહીં કહેવાય? નોટ ડિપોઝિટ. પણ માની લો ઓર્ડિનરી કોર્સ ઓફ બિઝનેસમાં નથી મળ્યા, 365 દિવસ થઈ ગયા, પૈસા મળ્યા ને હજી આપણે એને ગુડ્સ કે સપ્લાય નથી આપી, તો નેક્સ્ટ ડે થી હવે આ રકમ આપણા માટે શું થઈ જશે?
જશે ડિપોઝિટ થઈ જશે. સમજાય છે? ત્યારબાદ એની અંદર એક પોઈન્ટ છે પણ ઘણી બધી વાર અમુક એક્સેપ્શન પણ ધ્યાનમાં લેવા જોઈએ. However, any amount subject to legal proceeding may be adjusted exceeding 365. પણ માની લો આ વ્યક્તિએ કાર બનાવતી કંપનીએ એમઆરએફ ને 50 લાખ આપ્યા પણ એક્સ વાય ઝેડ કોઈક રીઝનથી આ રકમ થઈ ગઈ સબ્જેક્ટ ટુ લીગલ પ્રોસીડિંગ, એટલે કે કોઈ કેસ થઈ ગયો છે આ બંને વચ્ચે અને અત્યારે આ મેટર હવે શું છે કોર્ટમાં છે. સમજાય છે ને? તો પછી 365 દિવસથી વધારે દિવસ પછી પણ એડજસ્ટમેન્ટ થઈ શકે અને બટ ઓબવિયસ રીઝન છે કેસ કોર્ટમાં છે, ત્યાંથી કંઈક સોલ્યુશન આવે પછી આપણે એને ગુડ્સ આપીએ ને. સમજાય છે? એટલે જો આ રકમ લીગલ પ્રોસીડિંગ્સ ની સબ્જેક્ટ થઈ જાય, સબ્જેક્ટ ટુ લીગલ પ્રોસીડિંગ્સ, તો 365 દિવસ પછી એડજસ્ટમેન્ટ થશે તો પણ ચાલી જશે. ક્લિયર છે? ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ છે એની અંદર પોઈન્ટ નંબર A, point number B, point number C. If amount becomes refundable, માની લો આ વ્યક્તિ આપણને પૈસા આપ્યા હોય 50 લાખ, ત્યારે જ કીધું હોય કે ભાઈ 90 દિવસમાં ગુડ્સની સપ્લાય કરી દેજો. જો આપણે 90 દિવસમાં સપ્લાય ના કરી શકીએ તો અમાઉન્ટ હવે શું થઈ ગઈ? બોલો શું થઈ ગઈ? રિફંડેબલ. જો અમાઉન્ટ રિફંડેબલ થઈ જાય તો if amount becomes refundable then refund within next 15 days. તો હવે પછીના 15 દિવસમાં તમારે આ રૂપિયા શું કરી દેવાના? રિફંડ કરી દેવાના. અધરવાઇઝ it is considered as deposit. નહીતર પછી 16મા દિવસથી આ રૂપિયાને આપણે શું માની લઈશું? ડિપોઝિટ માની લઈશું. ક્લિયર છે? અને હજી એક ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે. Amount becomes refundable due to reason that company has no necessary permission or approval of accepting money. તો પછી amount shall be considered as deposit. જો છેલ્લો પોઈન્ટ શું કહે છે સમજાવું છું, ધ્યાનથી સમજજો. અમાઉન્ટ રિફંડેબલ થઈ ગઈ. રીઝન શું આવ્યું? રીઝન એવું આવ્યું કે કંપની પાસે આ 50 લાખ એક્સેપ્ટ કરવાની પરમિશન કે એપ્રુવલ હતો, એટલે કે ઓર્ડિનરી કોર્સમાં નહોતી રકમ લઈ શકાય.
અથવા તો કંપનીમાં એવું લખ્યું હતું કે ભાઈ એડવાન્સ રકમ લેવી હોય તો શેર હોલ્ડરની પરમિશન લેવી પડશે, તમે પરમિશન નહોતી લીધી, XYZ ગમે તે રીઝનથી કંપની પાસે પરમિશન કે એપ્રુવલ જ નહોતું, શેનું પરમિશન કે એપ્રુવલ નહોતું, આ રકમ એક્સેપ્ટ કરવાનો, તો હવે આ રકમને આપણે શું માની લઈશું, ડિપોઝિટ માની લઈશું. ત્યારબાદ એના પછીનો પોઈન્ટ બહુ ઈઝી છે, 21 નંબરનો પોઈન્ટ. આ સિક્યોરિટી ડિપોઝિટ જેવો પોઈન્ટ છે. અહીંયા સિક્યોરિટી ડિપોઝિટ આપણે શા માટે લીધી હતી, એમ્પ્લોયી પાસેથી વ્યવસ્થિત કામ, ઘણીવાર શું થાય જો ગવર્નમેન્ટ કોન્ટ્રાક્ટમાં ખાસ એવું હોય, કામ કરવાનું, ગવર્નમેન્ટ પાસેથી રૂપિયા તમારે લેવાના હોય પણ કામ કરતા પહેલા સિક્યોરિટી મૂકવાની, આવું હોય ને, ગવર્નમેન્ટમાં સિક્યોરિટી મૂકવી પડે. શેના માટે સિક્યોરિટી મૂકી, કામ સમયસર થાય એ માટે. તો આ રકમ ડિપોઝિટ નથી. 21 નંબરનો પોઈન્ટ રીડ કરો.